હવે કરીશું શીતકારી પ્રાણાયામ. શીતકારી પ્રાણાયામ એવું પ્રાણાયામ છે જેના દ્વારા તમને ગરમીની ઋતુમાં તમને શીતળતાનો અનુભવ થાય છે અને તમારે પાણીની પણ તરસ લાગતી નથી. તો આ ઉનાળાના સમયમાં શીતકારી પ્રાણાયામ ખૂબ જ આપણને ફાયદાકારક છે. તો શીતકારી પ્રાણાયામ કરવા માટે સૌ પ્રથમ આપણે બંને મોઢાના હોઠોને ખોલી દેવાના છે અને દાંત દ્વારા આપણે હવા અંદર દાખલ કરવાની છે અને પછી છોડવાની છે. તો તમને શીતળતાનો અનુભવ થશે. ફરી પાછા અને સાથે સાથે તમારા ફેફસા પણ મજબૂત થાય છે અને તમારું ટેન્શન પણ દૂર થાય છે, તણાવ દૂર થાય છે અને તમારા આ પ્રાણાયામ કરવાથી જે પાણીની છીપ છે, તરસ છે, તે પણ લાગતી નથી. અને તમને જ્યારે બહાર ગયા હોય અને પાણી ન હોય અને જ્યારે તમને તરસ લાગતી હોય ત્યારે શીતકારી પ્રાણાયામ કરવાથી તમારી તરસ પણ છીપાઈ જાય છે. તો આ શીતકારી પ્રાણાયામ ખૂબ જ ફાયદાકારક છે. એના દ્વારા જે આપણા દાંતના સ્નાયુઓ છે તે પણ મજબૂત થાય છે, એટલે કે જડબા પણ મજબૂત થાય છે અને સાથે સાથે આપણું મન પણ શાંત થાય છે, ફેફસા પણ મજબૂત થાય છે. તો આ શીતકારી પ્રાણાયામ ખૂબ જ સારામાં સારું પ્રાણાયામ છે.